માસીની વાડીમાં કઈ કયા ફ્રૂટ ફળ છે વાસળિયું બોલી ના અહીંયા જો ગાડી હાંકતા આવડે ને હું યાર કો વિડિયો પછી શરૂ એક પેલા પટ્ટી પકડું જય શ્રી કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે ભાઈ આપણે આવી ગયા છે આપણી માસીની વાડીમાં કેમ કે આજે ખાવાની છે આપણે આંબલી તો આંબલી ખાવા માટે આવી ગયા છે અને આપણી માસીની વાડીમાં કઈ કયા ફ્રૂટ ફળ છે એ અમે તમને લોકોને આગળ બતાવશું તો તમે લોકો રહેજો કન્ટિન્યુ આપણા બ્લોગ વિડીયોની અંદર મિત્રો જો ગુંદો ખુશીતા દીદી ચશ્મા ચડાવી અને કાતરા પાડે છે જો મિત્રો આ તારીના પેડાવો તો આવી રીતના પેડો છે કાતરો અને પ્રકાશભાઈ જવો એટલે એ બહરાટી બોલે એ ભોલી તું તો બહુ પણ આંબલી વીણવા મીણો તને દેખાય મને કેમ કઈ દેખાતું નથી એ ભોલી મુझे क्यों नहीं दिख रहा है જો ખાટા કાતરા લઈ લીધા છે પ્રકાશભાઈ લાડ બધા એને નો ઝૂલાનું પછી સીધા દીદી એટલા બધા ખાટા કાતરા વીણી દીધા છે એને દેખાય ભાઈ ચશ્મા પહેરે એટલે મારા પગમાં સેપાઈ જાય તો ખબર ન પડે આ ટીકુડી ને ઋષિ ને બેને બહુ કાતરા મળે પણ નહીં ઋષિ કૃષ્ણ જય માં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે ઘણા દિવસો પછી હું ગૌશાળા આવી છું કેમ કે જો ગૌશાળા આવે ની તો રોજની ઈચ્છા હોય પણ કેવું કે આપણે પ્રોડક્ટનું પ્રેશર હમણાં થોડુંક વધારે હતું તો આપણે ગૌશાળા આવી શક્યા નથી તો આજે આપણે પ્રકાશભાઈ તો રોજ આવે મમ્મી પપ્પા બધા રોજ આવે આપણે જ નતા આવી શકતા તો આજે તો બધી ગાયો સાથે તમને કરાવશું મુલાકાત અને પ્લસ કે આપણી વાડીમાં કયું કયું વાવેતર છે એ અમે તમને લોકોને આગળ બતાવશું તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર ગૌશાળા આવી ગયા છે અને પ્રકાશભાઈ જો વાસળીને મસ્ત રમાડવા મીણા છે ઘણા દિવસો પછી આજે આવ્યા છીએ ગૌશાળા ભાઈ તો રોજ આવે હું હમણાં નથી આવતી સરસ્વતી એન્ડ ડાલુ એન્ડ એ ભોલી क्या कर रहे हो पूरा ही देने એ નો કે એને મારથી નહીં પ્રેમ છે મારી ચોટી પ્રેમ છે પ્રકાશભાઈ અત્યારમાં તમે શેની તૈયારી કરી રહ્યા છો જો અહીંયા માપ પટ્ટી લઈશે આ શેની તૈયારી થાય છે બોલી બા એક મિનિટ આ તમે વેઇટ કરો પ્રકાશભાઈ તમને આગળ આન્સર આપશે કે પ્રકાશભાઈ અહીંયા શું નવું કરી રહ્યા છે ગાઈઝ અમારી ગૌશાળામાં થોડુંક નવું અપડેટ આવી રહ્યું છે તો હમણાં તમે હું ડેલી બ્લોગ મૂકી એટલે તમે લોકો પણ ડેલી બ્લોગ જોજો રાઈટ પટ્ટી રાખો આમાં મત નથી બેઠો નહીં મત બધ કાંઈ નથી બેઠું હો વિડિયો પછી શરૂ એક પેલા પટ્ટી પકડું વિડિયો બંધ કરવાનું કેમ મને ભાઈ કીધું છે એમ ના બંધ કરી શકાય જો સામે ગૌશાળામાં કામ ચાલુ છે પ્રકાશભાઈ અને ગોવાળભાઈ અને મમ્મી ને એ લોકો કામ કરે છે અને આપણે આવી ગયા છીએ કાતરા ખાવા મીઠા કોઈક આંબલી કે કોઈક કાતરા કે તો અહીંયા જો આ વર્ષે તો આપણે અવાણું નથી આવેલા તો બહુ હતા પણ એટલું કામ ને તમે સાવા ગયો ફ્રી જ ન થાય ફ્રી થાય તો આવીએ તો અત્યારના ભાઈ આપણે કાતરા ખાવા માટે આવી ગયા છીએ અને આપણે વીણી લઈએ પહેલાં બોડી જે કુદરતી રીતે પાકી અને ખેરી હોય ને એ ખાવાની એકદમ મજા આવે તો પહેલાં આપણે એ વીણી લઈએ અને જુઓ તમે કાતરા એકવાર અને પોસિબલ હોય તો ઓલી કાતરીએ પણ જવું છે અને મમ્મી કીધું આ જમરૂખડીમાં જમરૂ ખાયા છે જો ઝીણી નજરે જોઈને તો તને ખાવા માટે કંઈક મળી જશે તો અત્યારમાં જો આવા કંઈક આવી ગયા છે જો પણ જોઈ ખાવા લાયક એકાદું મળે તો મળી ગયું યાર જો બધા ઉપલી દાળમાં છે જરૂર હા જમરૂખ ખાવા લાયક હાલો હવે આપણે તોડી લઈએ મસ્ત 2 જમરૂખ મળી ગયા છે અને આ જમરૂખડીમાં આ બધા જમરૂખડીમાં અત્યારનો જમરૂખ ખાવાનું ચાલુ થઈ ગઈ છે તો કાતરાની સિઝન પૂરી થશે ને ત્યાં આપણે મસ્ત ઘરની વાડીના થઈ જશે જમરૂખ અને જો આપણે આ ધોળા ચણા કરેલા હતા ને કાઢી અને અહીંયા ઢગલા કરી દીધા છે તો હમણાં ધોકાવાની તૈયારી જશે ફૂલે ફૂલ અને ઘાસ જવો તમે ગાયોનું અને મમ્મી અત્યારે આ ગૌશાળામાં ગાયનું મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે અને પ્રકાશભાઈ હેલ્પ કરે છે બધી ગાયો ફેરવવામાં એ ડાલુ
ચાલો વાસળિયું બોલે ઉપ દોડાવાની છે હાલો 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 જાવ જો હાલો 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 બધી ગાયોને મસ્ત દોઈ અને બધી ગાયોને અંદર લઈ લીધી છે અને હવે વાસરું અંદર લેવાનું કામ ચાલુ છે. હજી પ્રકાશભાઈ ગાયો લાવશે. સેલની ગાય હતી દોવાની, રાઈટ? અને હવે જો ધીમે ધીમે આવી રહી છે બધી ગાયો આપણી અંદર. જો તમે તેનો નજારો ગૌશાળાનો. આપણે ઘરે જઈએ છીએ, આપણી કટકી થઈ ગઈ છે એકદમ ખાલી અને મમ્મી ભાઈનો સામે વેઇટ કરે છે અને ભાઈ દે છે સીંડા ને અહીંયા જો ગાડી હાંકતા આવડે ને હું યાર કોકને પસાડો એવા જ કામ કરો. કોઈ બોલશે નહીં ઉસકી આ નજરે કાફી હે ગઈ. તો સાંજનો જમવાનો સમય થઈ ગયો. પ્રકાશભાઈ અહીંયા બેસી ગયા છે જમવા. મમ્મી બનાવે છે મસ્ત થેપલા અને સાથે મમરી તળી છે અને બનાવી છે ગુલાબવાળી ચા. ચાલો તો હવે જમી લઈએ.